નમસ્કાર મિત્રો, લંટુ રિવાઈ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ સંબંધિત યોજના પીએમશ્રી યોજના વિશે ચર્ચા કરીશું. પીએમશ્રી યોજનાનું પૂરું નામ છે પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. આપણા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આવનારી દરેક શિક્ષણ સંબંધિત પરીક્ષાની અંદર. પીએમશ્રીનું પૂરું નામ. હવે આ પીએમશ્રી યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો શરૂઆત 7 સપ્ટેમ્બર 2022ના રોજ પીએમશ્રી યોજના શરૂ કરવામાં આવી. આ શાળાઓ માટેની યોજના છે જે 5 વર્ષ 2022-23 થી 2026-27 સુધીની બહાર પાડવામાં આવેલી છે. આ શિક્ષણ સંબંધિત યોજનાની અંદર શાળાઓ માટેનો આ એક કાર્યક્રમ છે. શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવાનો એક કાર્યક્રમ છે. અગાઉ સ્કૂલ ઓફ એક્સલન્સ જે યોજના હતી તેવી જ આ એક મહત્વકાંક્ષી સરકારની યોજના છે. તો આપણે જાણીએ તેના ઉદ્દેશ શું છે. હાલની શાળાઓને ગુણાત્મક રીતે મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણને દર્શાવવાનો અને સમય જતો તેમને અનુકરણીય શાળાઓ બનાવવાનો છે. એટલે મૂળ હેતુ એનઈપી 2020ના તમામ પાસાઓનું અમલીકરણ કરવાનું અને એનઈપી 2020ની દરેક ભલામણોનો ત્યાં પ્રતિબિંબ દેખાતું હોય તેવી મોડેલ સ્કૂલો બનાવવાનું આ એક યોજના છે. 14,500થી વધુ પીએમસી શાળાઓ તૈયાર કરવી, જો દરેક વિદ્યાર્થીને પ્રવેશ સંભાળનો અનુભવ થાય, જો સુરક્ષિત અને ઉત્તેજક શિક્ષણ વાતાવરણ હોય, જો શીખવાના અનુભવોની વિશાળ શ્રેણી આપવામાં આવે અને જો સારા ભૌતિક માળખા અને શિક્ષણ માટે અનુકૂળ યોગ્ય સંસાધનો બધા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હોય. એટલે પીએમશ્રી શાળાઓ આવી કેટલી શરૂઆત કરવામાં આવશે? તો 14,500 આખા દેશની અંદર આ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, સરકાર, સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓ, બધી કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય જે પ્રોજેક્ટ વગરના છે અને કાયમી ઇમારતોમાં ચાલે છે. એટલે કે દરેક પ્રકારની શાળાઓ કે જો હાલ કોઈ અન્ય પ્રોજેક્ટ ન ચાલતો હોય તેવી અને કાયમી ઇમારતોમાં ચાલતી હોય તેવી અહીંયા દર્શાવેલી તમામ શાળાઓ પીએમશ્રી યોજના માટે નોમિનેશન કરી શકે છે. પછી એ નોમિનેશનની અંદર ચેલેન્જ મેથડથી શાળાઓનું સિલેક્શન કરવામાં આવતું હોય છે. હાલ ઘણી બધી શાળાઓ પીએમસી શાળાઓ તરીકે કાર્યરત થઈ ચૂકેલી છે. પીએમસી શાળાઓના વિદ્યાર્થીઓ પીએમસી યોજનાના એ લાભાર્થી બનશે. જે જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય સહિત 14,500થી વધુ શાળાઓની અંદર આ યોજના લાગુ પડશે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય અંતર્ગત આ કાર્યક્રમ ચાલે છે. તે કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 5 વર્ષના સમયગાળાની અંદર 27,360 કરોડ, જેમાં કેન્દ્રનો હિસ્સો 18,128 કરોડ અને રાજ્યનો હિસ્સો 9,232 કરોડનો હશે. એટલે કે આ સંભવિત બજેટ આપ્યું છે. આ ખૂબ જ ઊંચું બજેટ છે કે આટલી ઊંચી શાળાઓને આટલા બધા કરોડો રૂપિયા આપવાની વાત થઈ રહેલી છે. સમગ્ર ભારતમાં 14,500ની મહત્તમ મર્યાદા સાથે બ્લોક યુએલબી દીઠ મહત્તમ 2 શાળાઓ. એટલે અહીંયા આજે કહેવા માંગે છે કે દરેક તાલુકામાં આવી 2 શાળાઓનું પીએમસી શાળા તરીકે પસંદ કરવામાં આવશે, જેમાં એક પ્રાથમિક અને એક માધ્યમિક, સિનિયર માધ્યમિક પસંદ કરવાની રહેશે. જેમાં કેન્દ્ર, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્થાનિક સ્વ સરકારો દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓ જે 1 થી 5ની હોય, કો તો 1 થી 8ની હોય, માધ્યમિકની અંદર 1 થી 10ની હોય, કો તો 1 થી 12ની, કો તો 6 થી 10ની, કો તો 6 થી 12ની હોય, જે જનરલી યુડાયસ પ્લસ કોડ ધરાવતી હશે તેમને ધ્યાનમાં લેવામાં આવશે. હવે આ પીએમસી શાળાઓના જે 6 પિલર છે, તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ આપણા માટે ખૂબ જ અગત્યના છે. 6 પિલર તો સૌથી પહેલો છે એક્સેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાપ્તતા, કાર્યદક્ષતા, સૌંદર્યશાસ્ત્ર અને સલામતી. બીજો છે માનવ સંસાધન અને શાળા નેતૃત્વ. ત્રીજો છે સંચાલન, દેખરેખ અને શાસન.
ચોથો છે લાભાર્થી સંતોષ, બેનિફિશિયરી સેટિસ્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંચમો છે અભ્યાસક્રમ, શિક્ષણશાસ્ત્ર અને મૂલ્યાંકન. એટલે આ સરળતાથી યાદ રહેવું છે આ પિલર. કરિક્યુલમ, પેડાગોજી અને એસેસમેન્ટ. સમાવિષ્ટ પ્રથાઓ એટલે કે ઇન્ક્લુઝિવ પ્રેક્ટિસ અને જાતિ સમાનતા, જેન્ડર ઇક્વિટી. તો આ 6 પિલર ઉપર પીએમસી શાળાઓની જે રચના કરવામાં આવેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ બાયસેક એન દ્વારા જીઓ ટેગિંગ અને અન્ય સંબંધિત કાર્યો માટે સેવાઓ લેવામાં આવે છે. એટલે કે જીઓ ટેગિંગ આ એક બાયસેક એન દ્વારા જે કરવામાં આવશે. આ શાળાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને તમામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે વિકસાવવામાં આવી છે. આ શાળાઓમાં શ્રેષ્ઠ આધુનિક સુવિધાઓ છે. આ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, ઇન્ટિગ્રેટેડ સાયન્સ લેબ, વોકેશનલ લેબ, સ્કિલ લેબ, અટલ ટિંકરિંગ લેબ, ETL લેબ જે કહેવાય છે તે વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે સંતૃપ્ત મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે. આ શાળાઓ NEP 2020ના સાચા અર્થમાં અમલીકરણનું પ્રદર્શન કરે છે. દરેક વિદ્યાર્થીના શીખવાના પરિણામોને ટ્રેક કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને 21મી સદીના સંદેશાવ્યવહાર, કોમ્યુનિકેશન, સહયોગ, કોલેબોરેશન, વિવેચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગના કૌશલ્યો સાથે સુગ્રથિત વ્યક્તિત્વ ધરાવતા બનાવવા માટે વિકસાવવામાં આવી રહ્યા છે. આ યોજના માટે ખાસ કરીને શાળા ગુણવત્તા મૂલ્યાંકન માળખું એટલે કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક બનાવવામાં આવશે, SQAF. અહીંયા NEP ના 2020ની અંદર SQAF ની પણ વાત કરી છે. અહીંયા SQAF વિકસાવવામાં આવશે સ્પેશિયલ આ જે પીએમસી શાળાઓ માટે, જે દરેક શાળા દ્વારા પ્રાપ્ત કરવાની નિપુણતાનું સ્તર દર્શાવે છે કે એમને આટલી નિપુણતા પ્રાપ્ત કરવી પડશે. આ યોજનામાં ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે એક વ્યાપક મજબૂત ICT આધારિત ટ્રેકિંગ, દેખરેખ અને મૂલ્યાંકન પદ્ધતિ પણ રહેશે. હવે આ પીએમસી શાળાઓ વિશે આપણે એક વાત કરી તો અહીંયા પીએમસી શાળાઓની અંદર આપણે કયા કયા પ્રકારની આપણે જોયું કે દરેક NEP અંતર્ગત દરેક વસ્તુ શરૂઆત કરવામાં આવશે, પણ શું શું હશે નવું? એક તો સાયન્સ સર્કલ અને મેથ્સ સર્કલની સ્થાપના કરવામાં આવશે. એટલે કે જેવી રીતે મેથ્સ સાયન્સ કોર્નર હોય એવું સાયન્સ સર્કલ હશે, મેથ્સ સર્કલ હશે કે જો મેથ્સની અને સાયન્સની ભરપૂર પ્રવૃત્તિઓ, રમતો, કળા અને મોડેલ્સ અને એક્ટિવિટીઝ હશે. શાળાઓમાં વિજ્ઞાન પ્રદર્શનનું આવી શાળાઓનું પોતાની શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજવા માટે ગ્રાન્ટ અને પ્રોત્સાહન આપવામાં આવશે. જો ગામ લોકોની પણ ભાગીદારી થશે, જોઈ શકશે વાલીઓ, બાળકો, દરેક આખી શાળા. સ્ટ્રેન્થનિંગ ઓફ સ્પોર્ટ એજ્યુકેશન એટલે કે સ્પોર્ટ એજ્યુકેશન માટે મેદાનો બનાવવામાં આવશે, રમત ગમતના સાધનો આપવામાં આવશે. ટ્વિનિંગ ઓફ સ્કૂલ, ટ્વિનિંગ જે પ્રોગ્રામ કહેવાય છે પ્રાઇમરીનું, બે શાળાઓ એકબીજા સાથે જોડાણ થાય, બે શાળાઓ એક વિદ્યાર્થીઓ એકબીજાની શાળામાં જાય અને જે એજ્યુકેશનલ જે પ્રેક્ટિસ છે, જે કળા છે, કોઈ પણ લાક્ષણિકતાઓ એકબીજાનો ઓળખે, સંવાદ થાય, શિક્ષકોનો બાળકોનો સંવાદ થાય, એમના વચ્ચે સ્પર્ધા પણ થાય. તો આ એક સારો એવો પ્રોગ્રામ છેલ્લા 4-5 વર્ષથી આ ચાલી રહ્યું છે. ટ્વિનિંગ એ પણ હશે, આપણે એની અલગથી પણ ચર્ચા કરવી હોય તો આપણે કરી શકીશું. સેફ્ટી અને સિક્યોરિટી એટ સ્કૂલ, શાળા સલામતી પ્રતિજ્ઞા, યુથ અને ઇકો ક્લબ, શાળાઓમાં ક્ષેત્રીય મુલાકાત અને પ્રવાસની પણ ફાળવણી કરવામાં આવશે. એટલે કે આવી શાળાઓનો દરેક બાળકથી 500 રૂપિયા દર વર્ષે પ્રવાસના આપવામાં આવે છે. પછી એક ભારત શ્રેષ્ઠ ભારત જે પહેલની આપણે વાત કરી હતી એ પણ અહીંયા ઉજવણી કરવામાં આવશે. વાલી શિક્ષક મીટિંગનું પ્રોત્સાહન અને નવું ફોર્મેટ આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગનું પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ગ્રીન હાઉસ, ગ્રીન જે મેદાન બનાવવામાં આવશે એ રીતે. પછી 10 બેકલેસ ડે ની ઉજવણી દરેક શાળાઓમાં છે, પણ પીએમશ્રીના અંદર વિશેષ એની ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. હવે થોડીક છેલ્લી માહિતી આપણે જાણી લઈએ કે પીએમસી શાળામાં કેવી કેવી ગ્રાન્ટ મળે છે. જનરલી ગ્રાન્ટનો પ્રશ્ન ટેટની પરીક્ષામાં નથી પૂછાતો, પણ આપણને એટલી તો ખબર પડી કે ભાઈ પીએમસી શાળાઓની અંદર ગ્રાન્ટ મળે છે તો કયા કાર્યક્રમના હેતુ માટે મળે છે, તો કાર્યક્રમ આપણને ખબર પડી જાય. તો સામાન્ય રીતે જો સાયન્સ એક્ઝિબિશનના 10,000 રૂપિયા આપવામાં આવે છે, યોગા સ્પોર્ટના 10,000 રૂપિયા, સોરી અહીંયા 1 લાખ રૂપિયા ટીચરના આપવામાં આવે છે, યોગ ટીચર આપવામાં આવે છે. પછી ટીચર ID કાર્ડ માટે રંગોત્સવના 15,000 રૂપિયા, સોશિયલ સાયન્સ કીટ, આપણે અત્યાર સુધી સાયન્સ કીટ, મેથ્સ કીટ સાંભળ્યું હશે,
પણ પીએમસી શાળાઓમાં સોશિયલ સાયન્સ કીટ પણ આપવામાં આવે છે. પછી એક્સપોઝર વિઝિટ પણ સ્ટુડન્ટ આઉટસાઇડ આપવા માટે આટલી ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. ઓર્ગેનિક ફાર્મિંગની, એક ભારત શ્રેષ્ઠ ભારત, ક્લિનિંગ ઓફ સ્કૂલ, રોબોટિક એન્ડ એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા માટે, આર્ટ એન્ડ ક્રાફ્ટ પર્સન. હવે જો અહીંયા કેટલાક ટીચર આપવામાં આવે છે પીએમજી શાળાઓને. એક તો આર્ટ એન્ડ ક્રાફ્ટ, બરાબર, કળા અને ક્રાફ્ટનું એક ટીચર, મ્યુઝિક કમ ડાન્સ જે રિસોર્સ પર્સન આપવામાં આવશે. અહીંયા અગાઉ આપણે જોયું યોગા સ્પોર્ટનું જોયું. પછી કોમ્પ્યુટર રિસોર્સ પર્સન પણ આપવામાં આવે છે. પછી ટીએલએમ ડેવલપ માટેની પણ ગ્રાન્ટ આપવામાં આવી છે. યુથ એન્ડ ઇકો ક્લબની અહીંયા ગ્રાન્ટ આપવામાં આવે છે. પછી સ્પોર્ટ ડે અને એન્યુઅલ ડેની ઉજવણી માટે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ, પછી આર્ટ એન્ડ ક્રાફ્ટ મટીરિયલ લાવવા, સ્પોર્ટ વિયર, સાયન્સ કીટ, મેથ્સ કીટ, સાયન્સ સર્કલના જો એ સારી એવી રકમ મેથ્સ સાયન્સ માટે મળે છે. પછી મેથ્સ સર્કલ, સાયન્સ સર્કલના, એટલે આ બધા અહીંયા સાધનો બાળકો માટે, પુસ્તકો, એમની જે કંઈ પણ કીટ લાવવાની દરેક વસ્તુ અહીંયા વસાવી શકાય છે. કોમ્યુનિટી પાર્ટિસિપેશન, એક્સપોઝર વિઝિટ, ઘણું બધું. તો મિત્રો આજે આપણે છેલ્લે ચર્ચા કરી ગ્રાન્ટની માહિતી હતી. તો પીએમસી શાળાઓ વિશે પરીક્ષાની અંદર તો પેલું ફર્સ્ટ ખાસ યાદ રાખીશું પીએમસીનું પૂરું નામ, યોજનાની શરૂઆત ક્યારે થઈ, કેટલા વર્ષ માટેની છે, એના પિલર કયા છે, અને આ યોજનાનો હેતુ શું રહેલો છે, બરાબર, અને કયા કયા કાર્યક્રમો આ પીએમશ્રી યોજનાની અંતર્ગત શાળાઓની અંદર શરૂઆત કરવામાં આવશે, કઈ ફેસિલિટીઝ આપવામાં આવશે. તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરશો તો 100% એકાદો પ્રશ્ન તો પરીક્ષાની અંદર આવનારી એક્ઝામમાં ફરજિયાત આવશે. હવે આવા જ વિડીયો જોવા માટે તમે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આપ કયા પ્રકારના વિડીયો ઈચ્છો છો, કયા ટોપિક પર ઈચ્છો છો તો એ કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો, જેથી અમને પણ પ્રોત્સાહન મળે અને આવા જે અલગ પડતા એક્સ્ટ્રા ઓર્ડિનરી આ જે વિડીયો છે આપના સમક્ષ મોકલી શકીએ. અને આ જે અહીંયા પ્રેઝન્ટેશન રજૂ કર્યું એ તમે આ તમારી નોટબુકની અંદર શોર્ટમાં ફોર્મમાં દરેક વસ્તુ લખી નાખશો, જેથી વારંવાર તમારે આ વિડીયો વધારે જોવાની જરૂર પણ ના પડે અને નોટ્સ રીડિંગ કરવાથી તમને એ સીધું યાદ રહી જાય અને જરૂરિયાતના સમયે આ વિડીયો પણ જોઈ શકો છો. તો મહત્તમ શેર કરશો અને સહકાર આપશો. થેન્ક યુ વેરી મચ.